when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे दिल की, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज आपणे शीखवानुं छे खंडस्व संकलननो नियम। आपणे एक्सरसाइज 7.5 कम्प्लीट करी दी। हवे एक्सरसाइज 7.6 में आपणे शुं शीखवानुं छे कि खंडस्व संकलननो नियम। खंडस्व संकलननो नियम शुं छे? तो बे विधेयों गुणाकारનું સંકલન કરવા માટે મિત્રો આપણે ખંડસ્વ સંકલનના નિયમનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર। ક્યારે ખંડસ્વ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો થાય તો કરવાનો તો કે બે વિધેયોના ગુણાકારનું સંકલન કરવા માટે આપણે ખંડસ્વ સંકલનનો નિયમ ઉપયોગમાં લઈએ છીએ। ઓકે, તો એ ખંડસ્વ સંકલનનો નિયમ શું છે મિત્રો? સંકલન uv dx u एक विधेय છે અને v પણ એક શું છે? વિધેય છે x માં, બરાબર। તો સંકલન uv dx u અચળ v નું સંકલન એટલે શું થાય? u સંકલન v dx માઈનસ નિશાની ફરજિયાત, સંકલન પાછું બ્રેકેટમાં du by dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx। આ ખંડસ્વ સંકલનનો નિયમ છે। u અચળ v નું સંકલન, બરાબર, माइनस संकलन પછી શું કરવાનું? u નું વિકલન અને v નું સંકલન કરી બે નું ગુણાકાર કરવાનો, એનું પાછું શું કરવાનું મિત્રો? સંકલન। તો એને આપણે કહેવાય ખંડસ્વ સંકલનનો નિયમ। એટલે કે સંકલન uv dx બરાબર શું લખાય? તો કે u સંકલન v dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx। ખંડસ્વ સંકલનના નિયમમાં u તથા v ની પસંદગી આપણે કયા ક્રમમાં કરવાની? લાઇટના ક્રમમાં કરવાની। કયા ક્રમમાં? LIATE। ઓકે, ખંડસ્વ સંકલનના નિયમમાં u तथा v ની પસંદગી લાઇટના ક્રમમાં કરવી। લાઇટના ક્રમમાં મિત્રો પ્રથમ આવતા વિધેયને u કહેવાનું, ત્યારબાદ આવતા વિધેયને શું કહેવાનું? v કહેવાનું। ખ્યાલ આવી ગયો? લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને શું કહેશું? u અને ત્યારબાદ જે વિધેય આવશે એને શું કહેશું? v। ઓકે, તો લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને u તથા બીજા આવતા વિધેયને v કહીએ।
લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને u અને બીજા આવતા વિધેયને શું કહેવાય? v કહેવાય મિત્રો. તો લાઇટ એટલે શું મિત્રો? કઈ ટ્યુબલાઇટ નથી. ઓકે, લાઇટ એટલે આપણે એનું નામ છે બધાનું ગાણિતિક ભાષામાં. એનો મતલબ શું થાય મિત્રો? લાઇટમાં l એટલે લોગેરિધમ ફંક્શન એમ. એટલે કે શું કહેવાય ગુજરાતી ભાષામાં? લઘુગુણકીય વિકલન, લઘુગુણકીય વિધેય. પછી i આવે. i એટલે શું મિત્રો? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે એનો મતલબ શું થાય મિત્રો? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે કે ત્રિકોણમિતિ પ્રતિવિધેય. ઇન્વર્સ ફંક્શન છે તો ત્રિકોણમિતિ પ્રતિવિધેયો. ત્યારબાદ હું આવે લાઇટમાં a. પછી લઘુગુણકીય વિધેય કોને કહેવાય મિત્રો? log x હોય તો એને લઘુગુણકીય વિધેય કહેવાય ને. ત્રિકોણમિતિ પ્રતિવિધેય કોને કહેવાય? દાખલા તરીકે અહીંયા હું એક્ઝામ્પલ આપતો જાઉં કે log x. ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x વગેરે આવા વિધેયોને ત્રિકોણમિતિ પ્રતિવિધેય કહેવાય. ખ્યાલ આવી ગયો બધાને? ત્યારબાદ આવે a. a એટલે શું આવશે મિત્રો? એલ્જેબ્રિક ફંક્શન એટલે કે બેઝિક વિધેય. બેઝિક વિધેય મિત્રો x વાળું વિધેય હોય ને એને બેઝિક વિધેય કહેવાય. એક્ઝામ્પલ આપવામાં આવે તો કે x x² x² - 1 આ ટાઈપના વિધેયો હોય તો આને શું કહેવાય મિત્રો? બેઝિક વિધેય. x³ + 1. ઓકે, x વાળું વિધેય. નકરા x માં જે વિધેય આપ્યું હોય એને શું કહેવાય? બેઝિક વિધેય, એલ્જેબ્રિક ફંક્શન a. ઓકે, ત્યારબાદ છે મિત્રો t. t નો મતલબ શું થશે મિત્રો? t એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતિ વિધેય એવો એનો મતલબ થાય. ત્રિકોણમિતિ વિધેયો. ત્રિકોણમિતિ વિધેયો કેવો હોય મિત્રો? તમને ખબર જ છે. sin x, cos x, tan x, sec x, cosec x વગેરે આવા બધા વિધેયોને શું કહેવાય? ત્રિકોણમિતિ વિધેયો કહેવાય ને. તો આ બધા જશે t માં. ઓકે, ત્યારબાદ આવે મિત્રો e. લાઇટમાં લાસ્ટમાં શું આપ્યું છે? e. e એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન. એટલે કે ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય એટલે કે એક્ઝામ્પલ તરીકે e⁻x છે, a⁻x આ બેને કેવા વિધેય કહેવાય મિત્રો? ઘાતાંકીય વિધેય કહેવાય. ખ્યાલ આવી ગયો? તો આવા જે વિધેયો એને ઘાતાંકીય વિધેય કહેવાય. તો આપણે લાઇટની પસંદગી આપણે સંકલનના નિયમમાં u તથા v ની પસંદગી લાઇટના ક્રમમાં કરશું. ને લાઇટનો મતલબ આપણે જોયો છે. લાઇટના ક્રમમાં જે પ્રથમ આવતું વિધેય હોય એને u કહેવાનું અને બીજા આવતા વિધેયને શું કહેવાનું? v. ટૂંકમાં u કોને કહેવાનું? તો કે બે વિધેયોના ગુણાકારનું સંકલન કરવાનું હોય અને તમે કોઈનું વિકલન જાણતા હો તો ટૂંકમાં એને u કહી દેવાનું. જેનું સંકલન જાણતા હોય એને શું કહેવાનું? v કહેવાનું. બરાબર? જેનું વિકલન જાણતા હોય એને શું કહેવાય? u. અને જેનું સંકલન જાણીએ એને શું કહેવાય? v કહેશું. હવે આપણે નોંધ કરીને લખી નાખશું મિત્રો કે માત્ર sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x વગેરે જેવા ત્રિકોણમિતિ વિધેય પ્રતિવિધેયનું સંકલન કરવા માટે આવા બધા ત્રિકોણમિતિ નકરું ખાલી પ્રતિવિધેય જ આપ્યું હોય જેવા ત્રિકોણમિતિ પ્રતિવિધેયનું સંકલન કરવા માટે તેને u ગણી v બરાબર 1 લેવું. આ નોંધ છે મિત્રો કે માત્ર ત્રિકોણમિતિ પ્રતિવિધેય આપ્યું હોય અને
અને એનું સંકલન કરવું હોય તમારે તો એને યુ કહી દેવાનું. કેમ કે બધા ત્રિકોણમિતિ પ્રતિવિધેયોનું વિકલન આપણે જાણીએ છીએ, વિકલન ચેપ્ટરમાં આવી ગયું. તો એને યુ ગણીને v બરાબર શું લઈ લેવાનું મિત્રો? 1 લેવું પડશે. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ માત્ર ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે કે તમને આમ સંકલન કરવાનું હોય, કોઈ સંકલન sin ઇન્વર્સ x dx આનું સંકલન કરો તો આમાં ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો, એને u કહી દેવાનું અને v બરાબર 1 લઈ આ સૂત્રમાં કિંમત મૂકીને આપણે એનું સંકલન કરી નાખવાનું. ઓકે, પછી તમને આમાં કોઈ સંકલન cos ઇન્વર્સ x dx, સંકલન tan ઇન્વર્સ x dx, સંકલન sec ઇન્વર્સ x dx, સંકલન cosec ઇન્વર્સ x dx, પછી સંકલન cot ઇન્વર્સ x dx. તો આ બધા સંકલન આપણા નિયમનો ઉપયોગ કરીને કરવા પડે. આને u ગણી v બરાબર શું લઈ લેવાનું? 1 લેવું પડશે. ઓકે, ખ્યાલ આવ્યો બધા મિત્રોને? સમજાઈ ગયું બધાને? વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું. સૂત્ર છે ને 20 વખત લખવાનું મિત્રો, જેથી આપણે સરળતાથી એને યાદ રાખી શકીએ. સૂત્રમાં કોઈ મિસ્ટેક આવવી જોઈએ નહીં. ઓકે, ખાસ આ સૂત્ર તૈયાર કરવાનું છે 20 વખત લખીને. સંકલન x sin x dx આવું આપેલું છે મિત્રો. ખંડસ્થ સંકલનનો નિયમ શું છે? સંકલન uv dx બરાબર u સંકલન v dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx. તો બે વિધેયોના ગુણાકારનું સંકલન આવ્યું એટલે મિત્રો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરી શકાય. તો લાઇટના ક્રમમાં પ્રથમ આવતા વિધેયને u કહેવાય ને ત્યારબાદ આવતા વિધેયને શું કહેવાય? v કહેવું પડે. તો લાઇટના ક્રમમાં પહેલા પ્રથમ કયું વિધેય? આને બેઝિક વિધેય કહેવાય ને, એટલે કે a, અને આને ત્રિકોણમિતિ એટલે t. તો લાઇટનો ક્રમ જોઈએ મિત્રો l i k t e. તો x આમાં આવે અને sin x આમાં આવશે ને. તો પ્રથમ આવતા વિધેયને u કહેવાય. પ્રથમ કયું આવે? x, એટલે કે u બરાબર x અને v બરાબર શું આવશે? sin x. તો આ બે કિંમત આ સૂત્રમાં મૂકી દેવાય. આપણે ઉપર આપેલું છે, યાદ ના હોય તો સંકલન i બરાબર આલો સંકલન શું થાય? u અચળ એટલે કે x અચળ, v નું સંકલન, v ની કિંમત શું હતી? sin x, એટલે કે સંકલન sin x dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx એટલે કે u નું વિકલન. તો dx by dx થશે. તો સંકલન v dx એટલે કે ઇન્ટુ સંકલન sin x dx બ્રેકેટ પૂરો dx. ટૂંકમાં u અને v ની કિંમત આપણે મેળવીને આમાં મૂકી દીધી. ઓકે, તો x અચળ sin x નું સંકલન શું થાય મિત્રો? માઈનસ cos x થાય ને. x નું x ની સાપેક્ષે વિકલન શું થાય? 1
sin x નું સંકલન શું થાય મિત્રો માઈનસ cos x બ્રેકેટ પૂરો dx તો માઈનસ x cos x માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ સંકલન cos x dx cos x નું પાછું સંકલન શું થાય મિત્રો sin x તો માઈનસ cos x પ્લસ sin x પ્લસ c તો આ મિત્રો આપણને સંકલન પ્રાપ્ત થઈ ગયું આનું બરાબર તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને માઈનસ x cos x પ્લસ sin x પ્લસ c ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ હવે જો શું આપણું છે સંકલન x sin 3x dx તો મિત્રો આપણને આપેલું છે તો અહીંયા શું કરાય મિત્રો આપણે બે બેનો ગુણાકારનું સંકલન લાઈટના અને બેઝિક મિતિ ત્રિકોણમિતિ આને કહેવાય તો પહેલા બેઝિક આવે પછી ત્રિકોણમિતિ આવે તો બેઝિક પહેલા આવે તો u કહેવાય એટલે u ની કિંમત શું આવશે x અને પછી ત્રિકોણમિતિ એટલે v કેવું પડે v બરાબર શું છે sin 3x આ બે કિંમત છે આપણે ક્યાં મૂકશું ખંડસ્થ સંકલનના નિયમમાં મૂકી દેશું તો I બરાબર સંકલન હાલો u અચળ એટલે કે x સંકલન v dx એટલે કે sin 3x dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx એટલે કે d by dx into x v સંકલન v dx એટલે કે સંકલન sin 3x dx બ્રેકેટ પૂરો dx x હવે sin 3x નું સંકલન શું થાય માઈનસ cos 3x ના છેદમાં 3 x નું x ની સાપેક્ષે વિકલન શું થાય 1 sin 3x નું સંકલન શું થાય માઈનસ cos 3x ના છેદમાં 3 dx પાછું લખવું પડશે ને dx અંદરનું સંકલન થયું હવે આ બેને ગુણાકારનું સંકલન પાછું કરશું એટલે કાંઈ શું મળ્યું માઈનસ x cos 3x ના છેદમાં 3 માઈનસ માઈનસ કેવા પ્લસ અને 1/3 અચળ છે એટલે બાદ 1/3 સંકલન cos 3x dx હવે cos 3x નું પાછું સંકલન કરી નાખશું તો cos 3x નું સંકલન શું થાય માઈનસ sin ખાલી sin 3x ના છેદમાં 3 x નો સગુણક છેદમાં જાય પાછું તો માઈનસ x cos 3x ના છેદમાં 3 પ્લસ 1/3 ઇન્ટુ અહીંયા શું આવે સંકલન sin 3x ના છેદમાં 3 પ્લસ 3 3 9 થઈ જશે માઈનસ x cos 3x ના છેદમાં 3 પ્લસ 1/9 sin 3x પ્લસ c તો મિત્રો આ આપણો ભાગાકાર સંકલન છે ઓકે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને માઈનસ x cos 3x by 3 પ્લસ 1/9 sin 3x પ્લસ c ચલો આગળ વધીએ નેક્સ્ટ
શું આપેલું છે મિત્રો I બરાબર સંકલન x² * e⁻x dx આવું આપેલું છે આપણને. તો અહીંયા શું કરશું મિત્રો આપણે u કોને કહેવાય આને કહેવાય આને v કહેવાય કે ત્યાં ઘાતાંકીય વિધેય હાવ લાસ્ટમાં હોય બેઝિક વિધેયની ઉપર હોય એટલે આને શું કહી દઈશું u આને કહેશું v એટલે કે u બરાબર x² અને v બરાબર e⁻x બે વિધેયોના ગુણાકારનું સંકલન છે. તો ખંડસ્થ સંકલનનો નિયમ છે એમાં કિંમત મૂકી દો. આ નિયમ હતો ને આમાં આપણે કિંમત મૂકશું. તો I બરાબર આવશે x² સંકલન e⁻x dx માઈનસ સંકલન બ્રેકેટમાં d/dx x² ઇન્ટુ સંકલન e⁻x dx બ્રેકેટ કરો dx x² આનું સંકલન શું થાય મિત્રો e⁻x નું e⁻x જ થાય માઈનસ સંકલન બ્રેકેટમાં x² નું વિકલન શું થાય 2x આનું સંકલન શું થાય e⁻x જ થાય બ્રેકેટ કરો dx. તો x² e⁻x આ 2 અચળ છે એટલે 12 અથવા અહીંયા રાખો. જો પાછો બે વિધેયોના ગુણાકારનું સંકલન એટલે પાછો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો થશે મિત્રો. તો પહેલા આને બેઝિક વિધેયના ઘાતાંકીય વિધેય આને શું કહેવાય u અને આને શું કહેશું v. તો પાછી આ u અને v ની કિંમત આ સૂત્રમાં જ મૂકી દો એટલે છગડીયા કૌંસમાં લખશો બરાબર. 2x સંકલન e⁻x dx માઈનસ સંકલન બ્રેકેટ d/dx 2x નું વિકલન પાછું x e⁻x નું સંકલન બ્રેકેટ પૂરો dx છગડીયો કૌંસ છે પૂરો. પાછો કરને તો ખંડસ્થ સંકલનનો નિયમનો ઉપયોગ કરીને તો x² e⁻x માઈનસ નો ગુણાકાર 2x તો અચળ અને આનું સંકલન તો ઈ થાય e⁻x નું માઈનસ માઈનસ કેવો થઈ ગયો પ્લસ સંકલન દવાનું વિકલન શું થાય 2x નું 2 અને આનું સંકલન e⁻x જ થાય dx આનું 2 ના e⁻x નું e પાછું કરવું પડે આ બે દિશાની તો રહીએ જ x² e⁻x માઈનસ 2x e⁻x આમાં 2 અચળ છે એટલે 12 e⁻x નું સંકલન ઈ થાય પ્લસ c આ ત્રણેયમાંથી e⁻x મિત્રો કોમન લેવાય તો લઈ શકાય. e⁻x કોમન લઈએ તો શું આવે કૌંસમાં x² - 2x + 2 + c. આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે. આ પાછો આપણે કયો નિયમનો ઉપયોગ કર્યો ખંડસ્થ સંકલનનો નિયમ. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ y બરાબર શું આપેલું છે મિત્રો સંકલન x log x dx. ખંડસ્થ સંકલનનો નિયમ સંકલન u v dx બરાબર શું તો u સંકલન v dx માઈનસ સંકલન બ્રેકેટમાં du/dx સંકલન v dx બ્રેકેટ પૂરો dx હોવો છે. તો લાઈટના ક્રમમાં પહેલા શું આવે મિત્રો લઘુગુણનીય વિધેય ફર્સ્ટ સીધું આવે ને એટલે આને u ને પછી બે ચિત વિધેય ત્રીજા નંબરે આવે એટલે એને શું કહેવાય v. એટલે કે u બરાબર
log x અને v બરાબર x. તો બે કિંમત આ નિયમમાં મૂકી દઈએ. તો I બરાબર સંકલન x log x dx એવું આપ્યું હતું ને, તો આ નિયમમાં મૂકવો જોઈએ. તો log x સંકલન x dx માઈનસ સંકલન બ્રેકેટમાં d by dx log x સંકલન x dx બ્રેકેટ પૂરો dx એવું આવે. તો log x x નું સંકલન શું થાય મિત્રો? ઘાતમાં એકમાં વધારો ની ઘાત છેદમાં x સ્ક્વેર બાય 2 માઈનસ સંકલન બ્રેકેટમાં log x નું વિકલન શું થાય? 1 upon x. આનું સંકલન x સ્ક્વેર બાય 2 બ્રેકેટ પૂરો dx. તો x સ્ક્વેર બાય 2 ઇન્ટુ log x માઈનસ 1 આ પાછળ છે એટલે 12 સંકલન x સ્ક્વેર ના છેદમાં x એટલે 1 x ઉડી જાય તો 1 વધશે તો માઈનસ 1 આ સંકલન x dx. તો x સ્ક્વેર બાય 2 ઇન્ટુ log x માઈનસ 1 આ x નું સંકલન શું થાય મિત્રો? ઘાતમાં એકનો વધારો ની ઘાત છેદમાં આવે એટલે x સ્ક્વેર બાય 2 પ્લસ આ બે ને બે કેટલા થશે? 4. તો x સ્ક્વેર બાય 2 log x minus 1 upon 4 x square plus c. તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? વ્યવસ્થિત સમજાઈ ગયું? આ ખંડસ્થ સંકલનનો નિયમ હતો મિત્રો. ઓકે, તો ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ હવે મિત્રો હું આપ્યું સંકલન x * log 2x dx એવું આપ્યું છે. તો આ જ log x ની જગ્યાએ હું આપ્યું log 2x એટલે પેલા q આવે log એટલે u. તો ત્રીજા નંબરે બેસિક એટલે એના v કહેવાય. તો u બરાબર શું આવશે? log 2x અને v બરાબર આવે x. તો આ નિયમમાં કિંમત મૂકો તો I બરાબર શું આવે? log 2x સંકલન v dx એટલે કે x dx માઈનસ સંકલન બ્રેકેટમાં du by dx એટલે આનું વિકલન કરવાનું થાય d by dx log 2x પાછું સંકલન v dx એટલે કે સંકલન કોનું કરશું? x નું બ્રેકેટ પૂરો dx. હવે કિંમત મૂકી દો મિત્રો. log 2x x નું સંકલન શું થાય? x સ્ક્વેર બાય 2 ઘાતમાં એકનો વધારો ની ઘાત છેદમાં માઈનસ સંકલન બ્રેકેટ આનું વિકલન શું થાય મિત્રો? log 2x નું તો કે 1 upon 2x log x હોય તો 1 upon x તો log 2x નું 1 upon 2x અને પાછું 2x નું વિકલન કરવું પડે ને, સાકળનો નિયમ. તો 2x નું વિકલન શું થાય? 2. આ x નું સંકલન શું થાય? x સ્ક્વેર બાય 2 બ્રેકેટ પૂરો dx. આ ટૂટું તો ઉડી ગયા. એક x ઉડે 1 આ પાછળ છે એટલે સંકલનની બહાર જશે. અહીં હું આવ્યું x સ્ક્વેર બાય 2 ઇન્ટુ log 2x માઈનસ 1 આ સંકલન x dx. પાછું x નું સંકલન x સ્ક્વેર બાય 2 ઘાતમાં એકનો વધારો ની ઘાત છે x સ્ક્વેર બાય 2 log 2x માઈનસ 1 આનું સંકલન શું થાય? x સ્ક્વેર બાય 2 પ્લસ c. બે ને બે કેટલા થશે? 4. તો ફાઇનલ આન્સર શું મળશે? I બરાબર x સ્ક્વેર બાય 2 log 2x minus x square by 4 plus c. તો આ ફાઇનલ આન્સર મિત્રો આપણને પ્રાપ્ત થાય. તો ખ્યાલ આવી ગયો મિત્રોને? તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ
तो अहीं આગળ log x છે પહેલા આવે ને અને આ ત્રીજા નંબર આવે તો નાની u નાની v કઈ દેવાય u બરાબર log x અને v બરાબર x² ચાલો ખંડ સંકલન નિયમમાં કિંમત મૂકો તો i બરાબર શું થાય log x સંકલન x² dx માઈનસ સંકલન બ્રેકેટમાં d by dx log x સંકલન x² dx બ્રેકેટ પૂરો dx કેવું આવશે મિત્રો તો log x x² નું સંકલન શું થાય ઘાતમાં એટલો વધારો ની ઘાત છેદમાં એટલે કે x³ by 3 માઈનસ સંકલન બ્રેકેટમાં log x નું x ની સાપેક્ષે વિકલન શું થાય 1/x ના આનું સંકલન શું થાય x³ by 3 બ્રેકેટ પૂરો dx तो x³ by 3 log x minus 1/3 અચળ છે એટલે બાદ આના છેદ બે એટલે સંકલન x² dx x³ ના છેદમાં x એટલે x ઉડી જાય ને હવે x² નું સંકલન તો મિત્રો તમને ખ્યાલ જ શું હોય ઘાતમાં એટલો વધારો ની ઘાત છેદમાં એટલે x³ by 3 log x minus 1/3 આયા શું આવશે x³ by 3 plus એટલે કે શું જવાબ આવ્યો x³ by 3 log x minus x³ by 9 plus 3 તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ઓકે હજી આપણે સામાન્ય લેવો હોય તો લેવાય x³ ના છેદમાં 3 બેયમાંથી બરોબર ઓકે તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ तो मित्रों i बराबर શું આપેલું છે સંકલન x into sin inverse x dx એવું આપણને આપેલું છે મિત્રો તો મિત્રો અહીં આપણે sin inverse x બરાબર થીટા ધારીએ ધારો કે sin inverse x is equal to theta તો x બરાબર શું થાય મિત્રો sin theta થાય બે બધું વિકલન કરો મિત્રો x નું 1 x ની સાપેક્ષે આનું શું થાય x ની સાપેક્ષે cos θ sin નો પેલા cos ને પછી d θ by dx તો આનો એ ગુણાકાર થઈ જાય તો dx ની જગ્યાએ શું લખાય cos θ into d θ આ બધી કિંમત મિત્રો આપણે આમાં મૂકશું તો i બરાબર શું આવે સંકલન x એટલે શું આવશે sin θ અને sin inverse x ની જગ્યાએ શું લખાય θ અને dx ની જગ્યાએ શું લખાય cos θ d θ પણ બે વડે ગુણીને બે વડે ભાગી નાખીએ મિત્રો તો વના સંકલન થીટા ના કરી લેવું આને બે વડે ગુણીએ 2 sin θ into cos θ d θ આ સૂત્ર આવી ગયું 2 sin θ into cos θ એટલે શું લખાય sin 2 θ એવું લખાય તો વના સંકલન θ into sin 2 θ d θ લાઈટના ક્રમમાં પહેલા આ થીટા નાખી રકમ લખી એટલે થીટા ને બેઝિક વિધેય કહેવાય કેમ x હોય તો બેઝિક વિધેય કેમ કે d θ બરાબર તો આ બેઝિક વિધેય u ને પછી ત્રિકોણમિતિ એના પછી ચોથા ક્રમે આવે આ ત્રીજા ક્રમે ના ચોથા ક્રમે એટલે આને u ને આને શું કહી દેવાય v કઈ એટલે ખંડસ્થ સમીકરણના નિયમમાં કિંમત મૂકી દઈએ તો શું આવશે વના છગડીયા કૌંસમાં તો થીટા અચળ સંકલન શું આવશે sin 2 θ d θ માઈનસ સંકલન બ્રેકેટમાં થીટા નો થીટા ને સાપેક્ષ વિકલન એટલે કે d by d θ into θ
पाछू संकलन sin 2 थीटा d थीटा ब्रेकेट पूरो d थीटा छकड़ियो कौन से पूरो नियम में खाली कीमत मूकी मित्रों આપણે तो बना थीटा अचल sin 2 थीटा નું સંકલન શું થાય મિત્રો माइनस cos 2 थीटा ना छेदમાં 2 cos sin નું माइनस cos થાય અને પાછો थीटा નો સહગુણક 2 છે તો છેદમાં જાય माइनस संकलन आ थीटा નું थीटा ने सापेक्ष विकलन 1 થાય આનું શું થાય माइनस cos 2 थीटा ना छेदમાં 2 ना d थीटा છગડીયો કૌંસ પૂરો આનો અંદર ગુણાકાર કરવો હોય તો કરી નાખીએ એટલે માઈનસ થીટા બાય 4 cos 2 થીટા અને અહીંયા આવશે માઈનસ માઈનસ પ્લસ 1/4 સંકલન cos 2 થીટા d થીટા cos 2 થીટા નું પાછું સંકલન કરીએ મિત્રો તો શું આવશે cos 2 થીટા નું સંકલન તો માઈનસ થીટા બાય 4 cos 2 થીટા પ્લસ 1/4 cos 2 थीटा નું સંકલન શું થાય sin 2 थीटा ના છેદમાં 2 પ્લસ c cos 2 थीटा નું શું થશે મિત્રો sin 2 थीटा ના છેદમાં 2 अब 4 2 કેટલા થાય 8 તો માઈનસ थीटा બાય 4 cos 2 थीटा ના મિત્રો અહીંયા આમ લખ્યું cos 2 थीटा ના સૂત્ર ખબર એક આવું હતું 1 - 2 sin સ્ક્વેર थीटा કેમ કે આદેશ લીધો તો લાસ્ટ માં આપણે કિંમત મૂકવી પડશે ને એટલે કેમ કે x માં લઈ આવવું પડશે કેમ કે રકમ તો કેમાં હતી x માં એટલે 1 - 2 sin સ્ક્વેર થીટા 3 હતો એમાં તો મેં આ sin વાળું એક લીધું પ્લસ 1/8 ના sin 2 થીટા એટલે શું થાય 2 sin થીટા cos થીટા આમ લખાય ને પ્લસ c તો બધી કિંમત મૂકીએ મિત્રો ભાઈ જો માઈનસ થીટા થીટા ની કેટલી હતી sin ઇન્વર્સ x તો માઈનસ sin ઇન્વર્સ x ના છેદમાં 4 ઇન્ટુ 1 - 2 sin સ્ક્વેર થીટા sin થીટા ની x હતી જો તો 1 - 2x સ્ક્વેર પ્લસ આ છેદ 2 તો 1 ના છેદમાં 4 sin થીટા ની જગ્યાએ x cos થીટા ની જગ્યાએ શું લખાય મિત્રો આપણે શીખી ગયા ને મિત્રો નિત્ય સમાન તો ખબર કે cos સ્ક્વેર થીટા = 1 - sin સ્ક્વેર થીટા એટલે કે 1 - sin થીટા ની કિંમત આમાં x છે તો 1 - x સ્ક્વેર તો cos થીટા બરાબર શું આવે અંડર રૂટમાં 1 - x સ્ક્વેર આવે તો આ અંડર રૂટમાં શું આવશે 1 - x સ્ક્વેર પ્લસ c તો આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે ઓકે એટલે કે શું મળ્યું i બરાબર -1 - 2x સ્ક્વેર આમાં માઈનસ નો ગુણાકાર કરવો હોય તો કરી લો ના છેદમાં 4 into sin inverse x plus x/4 into under root માં 1 - x square plus c ખ્યાલ આવી ગયો બધા મિત્રોને આ છે આપણો ફાઇનલ આન્સર ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ I બરાબર આવ્યું છે મિત્રો સંકલન x tan ઇન્વર્સ x ઓકે dx એવું આપેલું છે મિત્રો તો બે વિધેયોના ગુણાકારનું સંકલન છે તો આપણે ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરી શકાય તો મિત્રો પહેલા લાઈફના ક્રમમાં શું આવે ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે એને u આ બીજા નંબરનું વિધેય છે અને આને શું આવે પછી આ બેઝિક વિધેય ત્રીજા નંબરનું છે એટલે આને શું કહેવાય v તો u બરાબર tan ઇન્વર્સ x અને v બરાબર x તો ખંડસ્થ સંકલનના નિયમમાં કિંમત મૂકો મિત્રો તો શું આવે tan ઇન્વર્સ x સંકલન x dx માઈનસ સંકલન બ્રેકેટમાં d/dx u નું વિકલન હોય ને એટલે tan ઇન્વર્સ સંકલન x dx બ્રેકેટ પૂરો dx તો tan ઇન્વર્સ x ઇન્ટુ આનું
આનું સંકલન શું થાય x² / 2 માઈનસ સંકલન બ્રેકેટમાં આનું વિકલન 1/1 + x², આનું સંકલન x² / 2 બ્રેકેટ પૂરો dx. વના પચોડ છે એટલે પાર લઈ લેવું. તો tan ઇન્વર્સ x * x² / 2 માઈનસ વના સંકલન x² ના છેદમાં 1 + x² dx. જો અંશ કરતા છેદમાં એક વધારે છે તો ઉપર શું કરે એક ઉમેરી એકને બાદ કરી દે. તો x² / 2 tan ઇન્વર્સ x માઈનસ વના સંકલન એ 1 + x² - 1 આમ લખાય ના છેદમાં 1 + x² dx. અંશને છેદ વડે ભાંગી નાખીએ મિત્રો. તો x² / 2 tan ઇન્વર્સ x માઈનસ 1 હાલો ભાગો તો શું આવે સંકલન 1 - 1/1 + x² એવું આવે ને dx. હવે આનું સંકલન શું થાય x² / 2 tan ઇન્વર્સ x માઈનસ 1 આનું થાય 1 નું x ને આનું થાય tan ઇન્વર્સ x એવું થાય પ્લસ c. આ મિત્રો આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, હજી આપ થોડું સાદું રૂપ આપવું હોય તો આપી શકાય, તમારી ઈચ્છા. તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું. નવા લેક્ચરમાં આપણે આગળ વધીએ. આપણે ડેઈલી ટેસ્ટમાં તમારે કામ કરવાનું છે દાખલા નંબર 6, દાખલા નંબર 7 અને દાખલા નંબર 8. તો ચાલો મિત્રો આટલું રાખીએ.